નામ સાંભળ્યું હશે બધાએ. રેડ ક્રોસ શું છે એ કહેશો પહેલા તમે? સિગ્નલ છે. ઓકે, બીજું ક્યાં આગળ વપરાય છે રેડ ક્રોસ? ટ્રેન જે રેલવે ફાટક હોય ત્યાં, પછી ચોક રોડ. આપણે રોડ પર છે. ઓકે, પછી હોસ્પિટલ. સોરી, હોસ્પિટલ ઇમરજન્સી ઓપરેશન. ઇમરજન્સી. તમે દરેક જગ્યાએ એક વસ્તુ વાપરો છો, ઇમરજન્સી છે આ કામ કરો, ઇમરજન્સી છે પેલું કામ કરો. બટ એ ઇમરજન્સી છે અને તમને હેલ્પ ક્યાંથી મળશે એ તમને કેવી રીતે ખબર પડે કે હું આ જગ્યાએ જઈશ તો મને આ વસ્તુ મળશે? 14th ફેબ વેલેન્ટાઇન ડે છે, રેડ કપડાં પહેરો એવું જરૂરી નથી, બ્લેક કપડાં પહેરો એવું કશું જરૂરી નથી. બટ તમને રેડ કલરનું મહત્વ શું છે એ ખબર છે? એક રોઝ રેડ લેવો કે કોઈ તમે ટી-શર્ટ પહેરશો, કોઈ વસ્તુ રેડ કલરની રહેશો, એનાથી વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ થાય છે એવું કશું છે નહીં. રેડ કલર એક ઇમરજન્સી માટે વપરાય છે. રેડ કલર એક પ્રેમનું પ્રતીક છે. બટ ઇમરજન્સી છે એવું તમને ક્યારે ખબર પડે? એક પ્લસનું સિમ્બોલ જોયું હશે તમે. કોઈ જાણો છો પ્લસનું સિમ્બોલ કેમ લગાવવામાં આવે છે? યસ, जो भी है ना, जो मर जाते हैं वो बहुत आती है ना, उसके ऊपर लगा होता है. इट मीन्स कहने का मतलब है इनका एम्ब्युलेंस. એમ્બ્યુલન્સ પર તમે પ્લસનું નિશાન રેડમાં જોશો. પછી તમને ખબર હશે નાના નાના વ્હીકલની અંદર એક ફર્સ્ટ એડ આવે છે, એની અંદર ઉપર પ્લસનું સિમ્બોલ લખેલું હશે. પ્લસનું સિમ્બોલ એટલા માટે વાપરવામાં આવે છે કે બધા વ્યક્તિ જો ભણેલા ના હોય પણ આ પ્લસનું સિમ્બોલ એ ઇમરજન્સી છે અને પ્લસના સિમ્બોલથી તમને સારવાર મળશે. એની અંદર તમને બેન્ડેડ પટ્ટી હોય છે, પછી એની પર લગાવવા માટે કોટન એટલે કે રૂનો ઉપયોગ કરવામાં આવે છે. જે રેડ પ્લસ છે એ દિવાલ પર હોય છે. કઈ દિવાલ પર તમને જોવા મળે છે? દવાખાનું એટલે કે હોસ્પિટલની દિવાલ પર તમને જોવા મળશે. પછી તમે એમ્બ્યુલન્સ પર કહો છો, એમ્બ્યુલન્સ માટે અત્યારે કોમન વર્ડ યુઝ થાય છે. શું કહો છો તમે? કોઈ ઇમરજન્સી આવે તો તમે કોને કોલ કરો છો? 108. તો આ 108 શું છે? ઇમરજન્સી છે, રાઈટ. બટ ઇમરજન્સી છે. બીજું આ પ્લસ નું સિમ્બોલ જોઈને તમને બીજી એક હેલ્પ થાય છે. તમને કોઈને આઈડિયા છે? 108 છે, સાયરન વાગતું હોય તો તમે સમજી શકો છો કે આ 108 છે. બટ આ પ્લસ ના સિમ્બોલનો બીજો એક ફાયદો છે, તમને કોઈને ખબર છે? આ સાયરન દરેક જગ્યાએ ના હોય તો શું થાય? બટ પ્લસ ની સિમ્બોલ જોઈને આજુબાજુના વ્યક્તિ સમજી શકે છે કે આ જે વ્હીકલ જાય છે એમાં કોઈ ઇમરજન્સી હશે તો એ લોકો રસ્તા પર એ વ્હીકલને જલ્દીથી જગ્યા આપે છે, તો ઇઝીલી એ જઈ શકે છે. રેડ ક્રોસ 1863 માં હેનરી ફોયલોએ આની શોધ કરી હતી. આની શોધ પ્લસનો સિમ્બોલ એટલા માટે કરવામાં આવી છે કે વર્ષો પહેલા જે યુદ્ધો ચાલતા હતા એ યુદ્ધોમાં જે માણસો ઘાયલ થતા હતા, યુદ્ધ ચાલતું હોય, એક ટુકડીના વ્યક્તિઓ આ બાજુ હોય, બીજી બાજુ બીજા હોય, પણ ચાલુમાં કોઈ નવા વ્યક્તિને અંદર એન્ટર થવા ના દે. બટ જ્યારે આ પ્લસનું સિમ્બોલ પહેરેલા વ્યક્તિઓ, મતલબ કે એમની પાસે જે એમની ટી-શર્ટ હોય કે એમની પાસે જે એમનો ડ્રેસ યુનિફોર્મ હશે એના પર પ્લસનું સિમ્બોલ હતું, એ સિમ્બોલથી એ લોકો યુદ્ધ દરમિયાન એમને ખબર પડતી હતી કે આ જે છે એ ડોક્ટરની ટીમ છે, એટલે લોકોને જલ્દીથી ત્યાં આગળ એન્ટર કરવામાં આવતા હતા અને યુદ્ધમાં જે ઘાયલ થયા હોય એ વ્યક્તિઓને સારવાર કરવામાં આવતી હતી. એટલે પ્લસનો સિમ્બોલ ના ભણ્યા હોય કે ભણ્યા હોય વ્યક્તિઓ જોઈને સમજી શકે છે કે રેડ ક્રોસ માટે આ પ્લસનો સિમ્બોલ એ એક પ્રતીક છે. અને જો તમે આ પ્લસના સિમ્બોલ જોઈને જો કોઈ તમને ક્વેરી આવતી હોય અને તમે ઇમરજન્સી એવો વર્ડ યુઝ કરો છો, 24/7 લખેલું જોયું હશે તમે કોઈ બી હોસ્પિટલની બહાર, તો એ 24/7 નો મતલબ શું છે? કોઈને ખબર છે? 24 કલાક હોસ્પિટલ ચાલુ. 24 કલાક અને 7 એટલે અઠવાડિયાના જે આપણા 7 દિવસો છે, 24 કલાક એ 24 કલાક, અઠવાડિયાના 7 એ 7 દિવસ તમને ગમે તે સમયે ગમે તે સેવા પૂરી પાડશે. એટલે આપણે પ્લસના સિમ્બોલથી આપણે એ સમજી શકીએ છીએ. રેડ ક્રોસ એ આપણા દરેક લોહી ટેસ્ટ માટે પણ બનેલી છે. આપણી બોડીના દરેક ટેસ્ટ માટે રેડ ક્રોસમાંથી તમે રિપોર્ટ કરાવી શકો છો અને દરેક વસ્તુની તમને જાણકારી મળી શકે છે. થેન્ક યુ.